ડિજિટલ માર્કેટિંગ જ્યાં જો ત્યાં આજે માર્કેટમાં તમે જોશો તો તમને એજ્યુકેશન બાબતે વાત કરવામાં આવે તો ડિજિટલ માર્કેટિંગ છે એકમાત્ર એવો કોન્સેપ્ટ બની ગયું છે કે જે તમને અર્નિંગ સોર્સિસ અને સાથોસાથ તમને ભણતર બાબતે પણ મદદગાર થાય છે. માત્ર એટલું જ નહીં, ડિજિટલ માર્કેટિંગ એક એવું કોન્સેપ્ટ છે કે જેની દ્વારા તમે વર્ક ફ્રોમ હોમ પણ પ્રોજેક્ટ કરી શકો છો. નોન આઈટી ટેકનિકલ પર્સન હોય કે આઈટી ના બાંધા હોય, બરાબર, તમે કોઈ પણ પ્રકારના વિષયને ધ્યાનમાં રાખીને કોઈ પણ બિઝનેસ વાળો હોય કે કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ નવું ફ્રેશર હોય કે પછી એક્સપિરિયન્સ પર્સન હોય, તમને ડિજિટલ માર્કેટિંગની વાત કરવામાં આવે તો ડિજિટલ માર્કેટિંગ એકમાત્ર એવું કોન્સેપ્ટ છે કે જે લોકોના બિઝનેસને ગ્રોથ કરવામાં મદદરૂપ થાય છે. કેવી રીતના એ હું તમને 3 થી 4 સ્ટેપમાં જણાવીશ. પહેલો સ્ટેપ આપણો છે કે ડિજિટલ માર્કેટિંગ શું છે પહેલા એના વિશે સમજો. તો ડિજિટલ માર્કેટિંગ એક એવો કોન્સેપ્ટ છે કે જે લોકોના વ્યવહારિક અને વેપારને એક ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લઈ જાય છે. જેમ કે સોશિયલ મીડિયા. આજે તમે અને હું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તો સોશિયલ મીડિયા શું છે એના વિશે આપણે જાણીશું અને એની સાથોસાથ ડિજિટલ માર્કેટિંગના કોન્સેપ્ટને વધુને વધુ અગ્રેસિવ કરતા તમે વધુને વધુ એના વિશે સમજશો તો તમને ખબર પડશે કે ડિજિટલ માર્કેટિંગ શું છે. તો સમય વેડફ્યા વગર મિત્રો હું સ્વાગત કરું છું શિક્ષા એકેડેમી મહારોજગાર કેન્દ્રમાંથી રવિ શર્મા. તો આજે મારા વિડીયોની સાથે જોડાયા રહો અને શીખો ડિજિટલ માર્કેટિંગનો કોન્સેપ્ટ. તો ડિજિટલ માર્કેટિંગ એક એવો કોન્સેપ્ટ છે જે તમને કન્ટેન્ટ ઇફેક્ટિવ બનાવવામાં મદદરૂપ કરે છે. તમારો કન્ટેન્ટ, દાખલા તરીકે હું કહું કે મારી સંસ્થાનું નામ છે શિક્ષા એકેડેમી અને મહારોજગાર કેન્દ્ર. તો આ એક કન્ટેન્ટ છે જે તમને બીજા શબ્દોની સાથે જોડવામાં આવે છે. એકેડેમી એટલે કે ઇન્સ્ટિટ્યૂટ, શિક્ષા એ મારી ફર્મનું નામ છે અને સાથોસાથ એની કેટેગરી જ્યાં તમે વિચારશો ત્યાં તમને ખબર પડી જશે કે આ એક એજ્યુકેશન સેન્ટર છે. એજ્યુકેશન સેન્ટર એટલે ડિજિટલ માર્કેટિંગ. ડિજિટલ માર્કેટિંગની અંદર કરવામાં આવતો કોર્સ એ રીતના તમે જો સર્ચ કરો અને ગૂગલ દ્વારા SEO એટલે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે ગૂગલની અંદર તમે જ્યારે કીવર્ડ સર્ચ કરો, દાખલા તરીકે હું કીવર્ડ સર્ચ કરું કે ડિજિટલ માર્કેટિંગ કોર્સ ઇન ઉના, ઇન ગુજરાત, ઇન ઇન્ડિયા, તો જો એ લેવલ પ્રમાણે જો સ્ટેપ બાય સ્ટેપ અમારી સંસ્થા એટલે કે શિક્ષા એકેડેમીનું નામ આવે તો ધેટ્સ મીન્સ કે અમે લોકો એ સંસ્થાની સાથે ટાઈઅપ કરી રહ્યા છે. એ લોકોની સાથે સાથ હરોળમાં ઉતર્યા છે અને માર્કેટમાં અત્યારે એ જ ચાલી રહ્યું છે કે તમારું જે ડિજિટલ માર્કેટિંગ કોન્સેપ્ટ છે, તમારો જે બિઝનેસ છે તે એકબીજાને હરોળમાં લઈ આવે છે અને ડિજિટલ માર્કેટિંગ એ જ વસ્તુમાં તમને મદદરૂપ થાય છે કે તમે કોઈના કન્ટેન્ટ કરતા તમારું કન્ટેન્ટ કેવી રીતના યુનિક લઈ જાઓ છો. તો બીજો પોઈન્ટ આપણો હતો કે જેની અંદર આપણે એવો કન્ટેન્ટ લઈ આવીએ કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારની હરોળ અને માર્કેટની અંદર રહેતી જે પોઈન્ટ છે, બરાબર, એટલે પોઈન્ટ એટલે કે બોલપેનનો પોઈન્ટ નહીં મિત્રો, પોઈન્ટ એટલે કે એવા મોટિવ કે લોકોને જે પોતાની બાજુ આકર્ષિત કરતા હોય છે. તમે એની વેબસાઇટ બનાવો, એનું બ્લોગ બનાવો, એની માર્કેટિંગ કરો, એને સોશિયલ મીડિયામાં વાયરલ કરો, પછી તમે એમાં ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, યુટ્યુબ ચેનલ છે, જેના દ્વારા એને પ્રમોશન જોતું હોય એ રીતે તમે એને સોશિયલ મીડિયાનો મદદ કરી અને એને તમે એના માર્કેટિંગને વધુ ને વધુ ડિજિટલાઇઝેશન ઉપર લઈ જાઓ. ત્રીજો પોઈન્ટ હું તમને જણાવીશ કે ગૂગલ દ્વારા અમુક જે ફીચર છે એ પેડ કરી દેવામાં આવી છે. જેમ કે ગૂગલ એડન્સ છે, ગૂગલ એનાલિટિક્સ છે, આ બધા જે ફીચર છે એ લોકોએ પેડ કરી દીધી છે, જેને પેપર ક્લિક તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ છે એ જાહેરાત તમારા વેબસાઇટની અંદર કે એની અંદર પોપઅપ થતી હોય એની પર લોકો માત્ર ક્લિક કરે અને એની અંદર આપણી જાહેરાત જોવા મળે અને એની અંદર એને સાઇન અપ કરાવવામાં અથવા કે એની વેબસાઇટમાં આપણે વિઝિટ કરાવીએ, એ ફીચરને આપણે પેપર ક્લિક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ કોન્સેપ્ટ પણ છે એ આપણા કોન્સેપ્ટની અંદર એડ કરવામાં આવેલું છે. અને મુખ્ય વસ્તુ હું તમને કહી દઉં કે કન્વર્ઝેશન ઓપ્ટિમાઇઝેશન એટલે કે મેલ માર્કેટિંગ, બરાબર, વોટ્સઅપ માર્કેટિંગ, બલ્ક SMS માર્કેટિંગ, એ બધા પણ વન ટાઈપ ઓફ ડિજિટલ માર્કેટિંગના કોન્સેપ્ટ છે મિત્રો. અને સાથોસાથ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યું છે એ છે ફેસ્ટિવલ પોસ્ટ.
બરાબર. તમે કોઈ પણ કંપની લઈ લો, ફેસ્ટિવલ પોસ્ટ વેબસાઇટ જોઈ લો, બ્રાન્ડ 65 જોઈ લો, કોઈ પણ તમે વેબસાઇટ જોઈ લો, એ લોકોનો આખો મોટિવ શું છે કે તમે ડેલી તમારું મોર્નિંગ થી લઈને તમે ઇવનિંગ અથવા નાઇટ સુધીમાં લોકોને રિસીવ કરો છો, એને પોતાના એક ઓર્ગેનાઇઝેશનના લોગો, એની ઇમેજ અથવા એના નામની સાથે કન્ટેન્ટ એડ કરીને એને વિશ કરવામાં આવે અને એ કન્ટેન્ટને આપણે જો એમાં સમાવેશ કરી અને એની ઇમેજ છે એને WhatsApp દ્વારા સ્ક્રોલ કરતા, ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલ કરતા કે કોઈ પણ દ્વારા આપણે એને જોઈએ અને આપણે એના પ્રત્યે એટ્રેક્ટ થઈએ, તો એ શું કરે છે, આપણને આકર્ષવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરે છે. દુનિયાનો 90% લોકો પોતાનો 70% થી વધુ સમય છે મોબાઈલમાં આપે છે. એમાંથી 50% થી 60% બાળકો અને યુવાઓ છે સોશિયલ મીડિયામાંથી હાઉ ટુ અર્ન એ પોઈન્ટને લઈને સર્ચ કરતા હોય છે. તો મારી સલાહ એવી છે કે ડિજિટલ માર્કેટિંગ કન્સેપ્ટ છે એ બધા માટે બેસ્ટ કન્સેપ્ટ છે. ચાહે તમે ફ્રેશર હોય કે ચાહે તમે એક્સપિરિયન્સ હોય, તમને જો ડિજિટલ ક્રિએશન વિશેની માહિતી જોતી હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. ગૂગલ ની અંદર સર્ચ મારો શિક્ષા એકેડમી ના ગુજરાત કરીને તમને જોઈ શકશો કે શિક્ષા એકેડમી અને મહારોજગાર કેન્દ્ર નામનું તમને પોપઅપ મળશે. અમને 5 અમારા સર્વિસના રિગાર્ડિંગ અમને સ્ટાર મળેલા છે. સાથોસાથ તમે અમારા ઓનલાઈન ચેનલની સાથે પણ જોડાઈ શકો છો અને ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા પણ મેળવી શકો છો. ધન્યવાદ.